ચિંપુ રે ચિંપુડા ચો ઘરમાં બેહી રહી માથું દુખાય કાકા તો 10 વાગે નેહાળ બેહાર નીચાનું માથું દુખાય ના એ લોકોને વાદે નીચળવાનું આપણે નેહાળ ઉપડો માથું દુખાય કાકા ના માથું નહીં લોકોને વાદે નીચળવાનું હોય લોકો છોકરો કરે છે જે કરવું હોય આપણે સરકારી નોકરી લેવાની હોય ઓ તારી ગટુ તમે મને બાપસો અને આજે તમારો દીકરો છે તમે એનો ભણાવો લખાવો આઈપીએસ બનાવો સરકારી નોકરી હલાવો પણ આ લોકો છોકરા તમે વચમચમ લાયા એ લોકોના છોકરા કહેવત પણ એ રમવા ના જાય અહીંયા જમતા લોકોના છોકરાને તમે વચમચમ લાયા અને લોકોના છોકરા કયા એ પહેલા મને ઈ કયો અરે જેટલાય છે ગામમાં જેટલાય ખરા તમારો છોકરો ગામમાં જાય ગામમાં આ રમત જો તો માથું ચડાય ના કે માથું ચડે બીજા છોકરાને વાતે જે ચડે આજે તો રમવા જતો નહીં ગામમાં અને તમે જો મોકલતા નહીં તો આને રખડવા ચીઓ લઈ જાય આપણે મેલામથી બધા કેટલાય લઈ જઈ ઓહ તારી અમે ડાયરેક્ટ ગામમાં મેલા ઉપર આવી ગયા અહીંયા અમે મેલા ઉપર તો તમે આવી જ ગયા હો અમે કહી દો નો મેનું તમારો છોટું એ જ લઈ જાય બધા રખડવા ઓ તારી ભેગું આ તમે મને મેનું માર્યું ને પણ આ મેનું હું ભાગી રહી મારા છોકરાને હું સરકારી નોકરી હલાવા હવે તમે જોતા રહી જાઓ હવે તું દારૂડી અને તારા છોકરા જો આઈપીએસ બનાવવાની વાત કરી તું બોલશે ને મેં દારૂ કહીનો બંધ કર્યો હા ને પછી તમને ખબર ને બંધ કર્યો હા એ તો 2 વર્ષ જેવું થઈ ગયું હા મેડમ સર મેડમ બનાવવા બની જાય ને મને કહેજો એ તો તમે જોતા રહી જાઓ આ પાવડો ભૂલી ગયા પાવડો યાદ રાખતા નહીં અને સરકારી નોકરીની વાત કરીએ હેડો સનો એ તો અમે બનાવશું હેડો તો મે યાર હેડો છોટુ કાકા પણ ટાયર કોઈ તો લાગ્યું અમે આપણે ટાયર નહીં જોતું અમે માતાની વાત કરી છોટુ પેલા તો તું મને એમ કે આજ નેહાર ચમ નહીં ગયો આ કાકા હું વાત કરો હમણાં નિહાળો ખુલ્યો તે નેહાર નહીં જવાનું હમણાં ખુલ્યો પછી ઓ નહીં પા તને તો કચરો વાળા શું પા કાકા તમે સમજો બડો મને કયો યાર ઓ જો તને મેં આખી જિંદગી ભણાયો જ છે ભણાય પૈસા ખર્ચી તને ઇંગ્લિશ મીડિયમમાં જ મેલ્યો અને તને કદી જીવનમાં મેં પ્રશ્ન પૂછ્યો નહીં એટલે આજે મારે તમે પ્રશ્ન પૂછવો હ કાકા પૂછવું અમારી મારી પૂછવાનું ના પૂછવો જ છે એમ કે તું મોટો તેનું બનવાનો છે કાકા મોટો થઈને બરાબર તમે ખુશ થઈ જાઓ હા બોલ ઘોડો બનવાનો અલે ગોડો બની શું થવાનું તારું કેજી પેલા મને ઘોડો બની કાકા જો વડાનું તો ગોમ ના હોય અને આખો દાડા ખાવાનું પછી રમવાનું આ તો ગોડો બનવા માંગે હા હું મારો શું કરું એમ કરું છોટું આપણે બે ગોડો બની છીએ તો કાકા હારું હું હારું અત્યારે ગઈ તો હું મજાક કરતો તો અમે તારો બા ડાયરેક્ટ સીધી ફાઇટ ઉપર આવશે અત્યારે ગઈ તો બા તને ખાઈ તારું આપણું ચાલો જ બતાવતો તો હજુ અમે પિક્ચર બતાવશે તો પિક્ચર ઉતારવા જાડી હાલો ખાલી હા ડાયરેક્ટ હજુ આ તો દોઢું જ બોલે જાય હા ઓને અમે આપણા વાળું ડાયવિંગ બતાવવું જ પડશે તાર પિક્ચર ઉતારવું ના કાકા નહીં ઉતારું આમ ઠેલો લેતા હે ઠેલો આખો દાડી ઘેર ઘેર એમ પાઉ પિક્ચર ઉતારવા જવું આમ ઠેલો પકડ હે ઠેલો કાકા હું તો પકડવા નહીં જો પકડ તું નહીં એમાં તારો ટોયલો પકડ છે ઠેલો એટલે હું તને હાથ જ મેળવાઉં હજુ કહું તું મોટો થઈને બનવાનો પેલા વિષ્ણુ કાકાની ટેક્ટી રાચી ગઈ ટીચક બાબા તાર તો આરે ટેક્ટર ચલાવવા વાત કરે હ અને પેલા નો હું શરત લગાઈને આવ્યો કે આનામાં સરકારી નોકરી લેવાની કાકા હજુ કહું આ તો કોઈ આઈડી હારી તમે વિચાર કરશો સાચું કહું તો અમે આપણે ચોય વિચાર નહીં કરવું અમે તું હેડ છોડવાનું નહીં તું ને હાર દેખતા બાના લઈ જઈ તમારી ઓછો ફૂટી ગઈ લે તા બાના બોલતા નહીં આવે તું કે તું તો બોલતા શીખ એ આ ગાડું લઈને મેચજો તો ઘેર હેડો તમારે
આ તમે શું કહેતા હતા કે સરકારી નોકરી લેવાની? એટલે એક કે શંકા ભેગું જતું રહેવું જુઓ ને. હા, આમ મેળવા ના જવાનું હોય. હવે મિલવાના આપણે અમે મિલવા જઈશું તો મારા એના ટીચર જોડી વાત કરવાની એટલે હા, એમ તો તમારું કામ પડ્યું તો ટીચરે બોલાયા. એ અડે નહીં. એ તો ઓન ટીચર જોડી મારે કોઈક વાત કરવાની પેલું કોઈક મીટિંગ વાલી મીટિંગ એવું પર કહેતા હતા એકન જવાનું મારે આ જન ભાઈ હવે બોલાવ બનાવ્યા જન એના હેડે જોયું જોયું તારા લીધે તારા બાને ચલા મેનો અભળો પડી એ બહુ થઈ ગયું. હાલ લે આપણે ઓહો કંકોડી આવી હાથમાં. લે છોટુ ને હાવ કે ના તમે મામા ગોમમાં તો આવો. બરોબર છે તને તમે એવું ને તને દોઢું બોલો સર તો કેજો તો છોકરોન આ તમને દેખાતું નહીં આ દેખાય કે નહીં દેખાતું આવું આવું બધું દેખાય છે. આવું તને ઠેલો પલા તો ઠેલો લઈને હું લેવા જતો છે ને હાજી તો યાર હું બોલો યાર તમે યાર કોઈ નહીં ટાઈમ પાસ કરી કંકોડી એમ કરી તો પેલા ગાય દે આપણે અંદર હવે સરમ બરમ નહીં રે તો છોટુ દાદા કેવાય. બંધા નાના મોટા બહુ મોટું ચપચપ નહીં કરે ને ભમાઈ નાખશો તમે કંકોડી વેણો ને તો પછી તમારું હે ને બીજું કોઈ નહીં હાલ હેડો મમ્મા એ તાર બાળે તમને હંગાત રહેવા ના પાડી નીકળી જા સોનથી હળવળે નીકળી જા તાર ભાઈ બંધ હોય હળવળે નીકળી જા એકને હાલમાં બેડા ભરતા એકને હાલમાં હા તો તમે નેણપણમાં બહુ મોજ કરી પણ તું નેનો હતો ને તાર મીત તને હાચી આમ હેડ સન મોને નેહા મેલવા જાઉં શું હતું નેહા ઓમ તકજે તી મને કીધું તમને તાન આજ તો તમે બચી ગયા હો કાલ તમારે નેહાળ આવવાનું છે અરે ઉભું રહેજે ઓ ભાઈ દેવો તો 30 રૂપિયા ભાવ થાય તો કહી દઉં સોચી રાખ 30 રૂપિયા ને માજી ભાવ તો જોવો ને યાર. તને ખબર નહીં આ ગોમનું હું ડેલી કેટું ડેલી કેટલા થોડું પૈસા નહીં માગવાના ના તો પોતે હાથ પેડે